જય માતાજી મિત્રો, આજે આપણે એક નવા ચેલેન્જમાં ફેરથી આવી ગયા હો. કાલનો ચેલેન્જ તમે જોયો જ હશે અને ના જોયો તો એ પણ જોઈ લેજો આ વિડીયો પછી. આજના ચેલેન્જમાં આપણે એવું રાખ્યું છે કે આ ખંડાને કોણ વધારે વાર સુધી રાખી શકે છે દોતેથી પકડીને, અને જે વધારે વાર સુધી રાખશે એને આપણે 500 રૂપિયા ઇનામ આલવાનું છે. અને આજના વિડીયોમાં બે જણા બીજા જોડવાના છે, મારા પપ્પા આવ્યા છે અને મારા ફઈનો છોકરો આવ્યો છે. એટલે આજના ચેલેન્જમાં 5 જણા હશે ટોટલ. એક આપણે પાછળ કેમેરો જે પકડીને ઉભો છે વિડીયો બનાવે એ મિતેશ કાલના વિડીયોમાં હતો જ. તો પહેલો ચેલેન્જ મારા પપ્પા કરે છે અને દેખો મારા પપ્પા કેટલી અરજી કરે. એમાં કન્ડિશન એવી છે કે હાથ ઓય ના આડવા જોઈએ અને ખંડાને પકડવાનો નહીં અને હાથથી નહીં ખેંચવાનું, ઉપર દોતેથી ખેંચવાનું છે અને હાથ પાછળ આવી રીતે બોધેલા રહેશે. અને આ ટાઈમ હું ચાલુ કરી દઉં છું. આમાં 1 2 સ્ટાર્ટ. હજી તો 36 38 સેકન્ડ થઈ છે, હજી 1 મિનિટ પૂરી નહીં થઈ. આ પાછો ચેલેન્જ એવો છે કે એના અંદર છે ને આ શરીર પાછળથી દુખો આવેલો છે. જે 500 રૂપિયા અમને લાગતું નહીં અમારે ભાગે આવે એવું, પણ પછી આ તો કોઈ કહેવાય નહીં, શરીર ઉંમર મોટી એટલે પછી એમ કે હા 1 મિનિટ ઉપર જતો રહ્યો છે. જો ટાઈમે જોઈ લો તમે. બે મિનિટ થઈ ગઈ છે, જોઈ લો 2 મિનિટ થઈ છે. હજી સુધી તો કોઈ હાલ્યા નહીં, એમને એમ જ. એના કરતા પાણીનો પાવેલ રાખવાનો તો ખંડો, એટલે વજન વધારે થઈ જાય. હાલનો બીજો ચેલેન્જ આવશે ને, બીજા ચેલેન્જમાં આપણે 2 ખંડા રાખવાના છે. હાલનો એકવાર ચેલેન્જ કરશું, એમાં એક ખંડામાં વધારે આપણે રહી શકો. 3 મિનિટ થવા આવી છે, બસ 15 સેકન્ડ બાકી છે 3 મિનિટમાં. જુઓ 3 મિનિટ ઉપર થયું છે, તો હજુ સુધી કોઈ હાલ્યા નહીં. અમને તો નહીં લાગતું અમારો વારો આવે એવું. અને મિત્રો, તમારે કોઈને પણ અમારા ચેલેન્જમાં આવવું હોય તો અમને મેસેજ બીજો કરજો, ડીએમ બીજું કરજો, કોમેન્ટ કરજો તમે, અને અમારા વિડીયોને શેર કરતા રહેજો બીજી જગ્યાએ, એટલે અમને થોડું ઘણું એમ કે ઇન્સ્પિરેશન મળે. અને લાઈક કરજો, સારી સારી કોમેન્ટો કરજો થોડી ઘણી. તો ફાઇનલી મિત્રો, હવે મારો ભાઈ છોડી દીધું છે, પરસેવો તો ફૂલ છૂટી ગયો. તો હવે મારા પપ્પા તો જુઓ આટલી સેકન્ડમાં હારી ગયા છે, 4 મિનિટ ને ઉપર 25 26. એટલે મતલબ એ તો ગરદન માંથી દુખો આવે છે. હા, એ તો દેખશો. મૂકો આગળ જો 5 મિનિટ રહેશે તો એ જીતશે. એટલે હવે મૂકો આગળ ચાલુ કરે છે. આપણે ટાઈમર ફેરથી ચાલુ કરો. સ્ટાર્ટ. ઓય કેવું લાગતું નથી કેવડાયો? હે, લાગતું નથી કેવડાયો એવું છે? હા, વયમ ફટાફટ જાવ. તમે તો પણ હજી જુઓ 1 મિનિટ પૂરી નહીં કરી. મિનિટ થાય. મને નહીં લાગતું મારા પાસે વધારે કોઈ રહી શકે. 500 રૂપિયા. હા, 500 રૂપિયાનો સવાલ હે પાછો. જુઓ આમ જુઓ, હે કડકડતી પાછી. હા જુઓ આની અમે આ ફેરે તો પાછળથી બધાને ખબર છે કે હવે ના રહી શકે વધારે. 1 મિનિટ ને ખાલી 2 સેકન્ડ. જો માથું પકડા સીધી નો કાઢી. હમણાં મોણા એમ કહેતો હતો કે હું કે 5 મિનિટ ઉપર તો કે આરામથી ટકી જઈશ. આ જોયું તમે?
વધારે વાર કોઈ ના ટકી શકે કેમ કે ગરદન માં હોયથી દુખો આવે ને આ ચેલેન્જ છે ભારી આખરી ભાઈ પોસી નથી હાવ 500 રૂપિયા કમાવા થોડી હેલા હે કોઈ તો પછી કમ સે કમ તમે 10 મિનિટ રહો તો 500 રૂપિયા તમારા તો હવે ત્રીજા નંબરે આયા છે નરેશ આપણે અને એનું શરીર પ્રમાણે લાગે છે કે થોડી વાર વધારે ટકી જાય હવે કરો ચાલુ મોઢમ પેલો દોડ પકડી લો હું કહું એટલે ચાલુ કરજો રેડી 1 2 સ્ટાર્ટ કમા તમને શું લાગે કોણ જીતશે લાગે છે જિગ્નેશ જીત છે ભાઈ એટલે મારે તો હજી વાર નહીં આવ્યો ચોથી હું જીતી માનસી તમને શું લાગે ભાઈ આ તો અમાર શર્મા યસ તમને શું લાગે કોણ જીતશે નરેશ જીતશે એમ ને પણ નરો તો હજી હમણાં ચાલુ જ થયો છે કમસે કમ 3-4 મિનિટ નીકળે પછી કેવો રે નરો જીતે એમ હા કોણ જીતશે કો નરેશ જીતશે એમ ને આ ભાઈ નરાન ટીમ માં છે અમારા ભાઈ ને સાગર કોણ જીતશે એમ ને હા મારા પપ્પા જીતશે એમ કે છે મને એવું જ લાગે છે હું તો હજી આવ્યો જ નહીં આપણે ખંડો ઉપાડે જ નહીં આપણને ખબર જ નહીં કેટલો ભારો છે એમ તમને શું લાગે છે આપણને તો ભાઈ જ લાગે છે મોટા ભાઈને સપોર્ટ કરે છે નરા તમે કોઈ કહેશો બોલા એમ નહીં ભાઈ હા જુઓ મોઢામાંથી લાડો પડવા મળી મોઢામાંથી લાડો પડવા મળી એ એનો છોકરો છે એટલે એ સપોર્ટ કરવા આવ્યો છે મારા પપ્પા જીતશે એમ હવે 2 મિનિટ થવા આવી છે જોઈ લો 2 મિનિટ થવા આવી મારાથી આગળ નીકળી હવે તમારાથી 1 મિનિટ તો એક્સ્ટ્રા થઈ ગઈ છે ખાલી એનું મોઢાનું રિએક્શન બતાવો એનું કેવું લાલ લાલ થઈ ગયો આખો શરીર ધ્રુજે ઓ પરસેવો જો પરસેવો ખાલી તમે ઓમ જો ઓમે પરસેવો ખાલી એ ગાડી હવે જાય ગાડી જાય હવે 4 મિનિટ થવા આવી હો પરસેવો હોય દે હા પરસેવો દેખો હોય તમને હોય બતાવે ખાલી હા હા પૂરો પરસેવો मेहनत का फल मीठा होता है नरा खाली तू 1 मिनिट एक्स्ट्रा टकी जाए तो पैसा तारा થઈ જવાના है 500 રૂપિયા ઓય મિનિટ ઘટે ખાલી હવે કોને 1 મિનિટ કહું 1 મિનિટ એક્સ્ટ્રા હજી ટકી જાય થોડે ઉપર કરો નીચે આડવા મોડે હવે હા જો મેડમ છોડે એમ નહીં ખંડો હેચવા મોડ્યો 4 મિનિટ ઉપર નીકળી ગયો ભાઈ 4 મિનિટ ઉપર નીકળી ગયો ખાલી હા 4 મિનિટ ઉપર ને હે ના મારા પપ્પાનો ટાઈમ વટી ગયો છે હવે મારા પપ્પાના ટાઈમ થી વધારે થઈ ગયો છે હા સાઈડ કાપી નાખી છે હવે મને એવું લાગે છે કે નરો જીતી જાય હવે કાઠું કોમ હા મોઢું પગ ને બધું ધ્રુજવા મોઢું પરસેવામાં રે જેમ થઈ ગયો હે રે એ ના 5 મિનિટ થઈ ગયો આ 5 મિનિટ થઈ ગઈ ભાઈ 5 મિનિટ ઉપર જાય ટાઈમ હવે નરા મેલો જ નહીં તો વાહ 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 ખાલી એની હાલત બતાવો તમે હાલત જુઓ પડે એનો આખો શરીર જુઓ પરસેવો થઈ ગયો છે આખો બધે મોઢો બધો નાઈ ગયો છે કોણ પરસેવાથી હા હા ઠીક હે જો ટાઈમ જોઈ લો તમે 5 મિનિટ અને 19 સેકન્ડ થઈ છે અને ભાઈ આયા છે
જિગ્નેશભાઈ ચેક કરો કે કેવા ટકે છે. લાગતું તો નહીં, ચેક કરો આપણે. કાલે પોતે જીતી જતા. નરો અમાર 5 મિનિટ ને ઉપર 19 સેકન્ડ ટકી ગયો હે. હવે 6 મિનિટ રહેવાનું છે. હવે જો હું 6 મિનિટ રહ્યો તો આ 500 રૂપિયા આપણે થઈ હા ગયા. હા પણ બેઓના શરીર જોઈને ને આમ તાકાત જોઈને એવું લાગે છે કે હું તો 3 મિનિટ ઉપર ટકી જવું તો સારું કહેવાય. ચલો તો આપણે ચાલુ કરો છો, તમે જોઈ શકો છો. ઉભા રહેજો ભાઈ. એક મિનિટ ટાઈમ ફેરથી ચાલુ કરો ટાઈમ. બરાબર ભાઈ, ટાઈમ બદલાવવો પડશે, આવું ના ચાલે. ચલો હવે ચાલુ કરો છો, આપણે જોઈ શકો છો. હા ચાલુ ચાલુ. જિગ્નેશભાઈ જેમ જેમ રહ્યો છે હું તો હાથી એ કરવા માંડ્યો છે. મારા ડોટ મને તમે કાલે કાલે જીતી જાય તા પોતે. આ ચેઇન કાઢો ને 500 ની નોટ તો આપડી છે. આઈટી નોટ દીખો આવ્યો આવે ગોઠે મંગાવરા બોલાય નહીં જાય બરાબર વળના વિખવાયો અને હવે ભાઈ નહીં તું રે ભાઈ બોલી તો નહીં ભાઈ. કેટલો ટાઈમ 50 સેકન્ડ થી રેડી. ટાઈમ દેખો તે બેટી કાઢો અરે પોતે કાઠું કહેવા બેડે હાલથી. શું કબા તમારું શું કેવું? ભાઈ અમારું કેવું નરેશ જીતી જશે. નરેશ જીતી ગયા છે. બોલો યશભાઈ તમારું નરેશ શું જ જીતી જશે. નરેશ 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 પહેલા તમે ભાઈ શું કહેતા હતા? મેં તો નરેશ જ કીધું. પહેલા તે શું કીધું હતું ભાઈ? ભાઈ જીગની સારી લાવવાના છે હવે. ચલો ટાઈમ છે 1 મિનિટ થઈ ગઈ પૂરી. 1 મિનિટ 36 સેકન્ડ 38 સેકન્ડ. હા જિગ્નેશભાઈ દેખો જિગ્નેશભાઈ હાલત તમે ખાલી બતાવો. ગરદન દુખે હોય ગરદન દુખે હોય. 3 મિનિટ તો કરી નાખી ઊંઘા કાકા થઈ ગયા. અરે 5 મિનિટ કરવાની પૂરી. બે લો તમે દેખો છો 2 મિનિટ ને 5 સેકન્ડ. 2 મિનિટ. શું ભાઈ કેવું લાગ્યું? લાગે એટલું વહેલું નહીં. ખૂબ કાઢે છે ભાઈ. હવે કોણ બાકી? હવે બાકી રહે આપણે મિતેશ. ઓપો તો પાલટી બીક આવવા મળી છે ભાઈ. આ દોત દુખાવે દોત ને આ ગરદન પકડાઈ જાય હા. અને પાછળથી માથું તો આખું વાઇબ્રેટ થવા માંડે છે. કેટલે ભાઈ ટાઈમ કેટલો થયો? 2 મિનિટ 5 સેકન્ડ. 2 મિનિટ ને 5 સેકન્ડ. હવે છેલ્લો આપણો મિતો રહ્યો છે એટલે બધા આવી ગયા મિતાને સપોર્ટ કરવા. હું તો ખાલી 2 મિનિટ ને ઉપર 5 સેકન્ડ જ ટકી શક્યો હું. ખંડો ખૂબ ભારો છે પાછો. 10 મિનિટ કહેતો તો મિતો. મામા મેલું નહીં. હા મેલું નહીં કે એટલે હવે દેખો કેટલી વાર સુધી ટકી શકે છે. હવે મુકાવ એટલે ચાલુ કરજો. મારી બોડી 1 2 સ્ટાર્ટ. ચાલુ થઈ ગયું હે. મિતેશભાઈ કેવું લાગે તમને? બોલાય એમ લાગતું નહીં ભાઈ. તમે કેને સપોર્ટ કરો? તમને કોણ લાગે કોણ જીતશે બોલો? સપોર્ટ કરીશ. મારા પપ્પા તો મિતેશ ને સપોર્ટ કરે. હા હા આપણો વોટ એમો છે કે મિતેશભાઈ હારી જવાના છે. આપણને બાકી ખબર જ છે પણ તોય જોઈ લો. અરે માનસી શું લાગે કોણ જીતશે બોલો? મિતેશ. મિતેશ. નરેશ. 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 તમને ભાઈ મિતેશ ચોથી લાગે જીતે એવો? હે જિગ્નેશ. જિગ્નેશ આલા જિગ્નેશ તો હારી ગયો. તાર પપ્પા જીતવાના છે હવે. નરેશ. નરેશ એમ ને રેડી. નરા તમને શું લાગે? મિતેશ 500 નોટ લઈને આવ્યો લાગે. મિતેશ ની હવે ઉડાડવાની બધે ચાલુ કરી દીધી છે. ખબર છે કે વધારે નહીં ઉભો રહી શકવાનો. તમે મિતેશ કોઈ કહેવા માંગશો? કોક તો કહો. ના ના બોલો બોલો. કેટલી અડધી જેટા કી જાહો? મને એવું લાગે છે કે મારાથી વધારે ટકી જાય કેમ કે 1 મિનિટ ને ઉપર 40 સેકન્ડ તો થઈ ગઈ છે અને વધારે ટકે એવું લાગે છે. પડી ના જાતો
એ હે જા જા ગયા ગયા હવે આવું ના ચેલેન્જ કર્યા કોઈ દાડો બે ખંડા ઉપરનો વિચાર હતો પણ એક થી કાઠું થઈ ગયું કાઠો હે ભાઈ ચેલેન્જ એ તો તમને લાગે. અને મિતેશનો ટાઈમ થયો છે 2 મિનિટ ને 2 સેકન્ડ. અને સૌથી વધારે ટકે છે અમાર નરો. શું કહેશો નરા ભાઈ, કેવું લાગે તમને? આવી ચેલેન્જ ચેલેન્જ કોઈ કરવી નહીં એમ? કરવી નહીં યાર ગરદન દુખાવા ગરદન દુખો આવે છે, આખો પરસેવો પરસેવો થઈ ગયો. કમર દુખાવા અને અને બીજો નંબર આવ્યો તો મારા પપ્પાનો. એટલે તમારે શું કેવું છે કહો? આવી ચેલેન્જ કોઈ નાના છોકરા બી ના કરતા એમ. હા સાચી વાત છે, કોઈ નાના છોકરા ના કરતા. હા હોય આ જો મારે હાલતી દુખો આયા રહે. અને ચેલેન્જ વિડિયો માટે બનાવી કરીએ છીએ. હા અને અમે બધા હજી ઉંમર થઈ ગઈ એટલે 18 વર્ષ ઉપરના હોય કરી શકો તમે, પણ નાના હોય ના કરે તમારે. અને સૌથી વધારે મારે ટકી ગયો તો મુકેશ ભારતી, મારા કાકા. લાસ્ટમાં નંબર છે મુકેશ કાકાનો, એને 1 મિનિટ ને 2 સેકન્ડ. એટલે ખૂબ જ ટકે છે. તો આજના ચેલેન્જમાં આપણે નરેશભાઈ વિજેતા થયા છે. એટલે 500 રૂપિયા અમારે નરેશભાઈને આલવાના થાય છે. અને 500 રૂપિયા તમારી હોમે આપી દઉં હું. હા જો ટકો માંગતા નહીં. અને મિત્રો આવા નવા જ ચેલેન્જ જોવા માટે, આનાથી પણ ખતરનાક ચેલેન્જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયો અમારા શેર કરજો બીજાને, એટલે અમને થોડી ઘણી ઇન્સ્પિરેશન મળે અને અમને પણ સારું લાગે. અને કોમેન્ટ બીજી સારી કરજો, કેવો તમને ચેલેન્જ લાગે એ પણ તમે કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.